ડાયરા નહીં ઘણા દિવસ પછી આપણો દેખાણો છે હું એટલે કે લગભગ તમને કહું તો અઠવાડિયે 2 અઠવાડિયે જેવો ટાઈમ થઈ ગયો છે આપણે યુટ્યુબમાં કાંઈ કોઈ જાતની કાંઈ પોસ્ટ કે નહીં શોર્ટ કે નહીં વિડીયો કોઈ વસ્તુ નથી મૂકતા એનું પર્સનલ રીઝન હતું શું કારણ હતું ને આજ તમને કહી દઉં એ પહેલાં કેમ છો કમેન્ટ કરો અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો પહેલાં મને એમ કહો કેમ છો કારણ કે ઘણા દિવસથી તમારા હાલચાલ નથી પૂછ્યા બરાબર જોકે હું તો બસ મસ્ત જ છું તો કારણમાં એવું હતું કે ઓન જે ટ્રેક્ટરની સિઝન આવી ને એવી સિઝન પહેલાં નથી આવી રાતે 2 થી 3 કલાક હતું હું સૂતો હતો બરાબર હવે તમે સમજી જાઓ કેવી સિઝન હશે એના લીધે સમજ્યા અત્યારે હું આવ્યો છું વાડીએ અને વાડીએ જો કાંઈક આવો નજારો છે ટન ટણ જો આ પાળા અને આ પાળા મેં બાંધી દીધા હે બરાબર ને એ મને કહેતા લગભગ અઠવાડિયે કહેતા પાળા બાંધવા અઠવાડિયા પછી એમનો વારો આવ્યો પહેલી વખત જ બાંધ્યા છે આ રીતના પાળા અને સામે જો કાગળ પાથર્યો છે 2 જો આ રીતે કરવાનું છે પાળો બાંધી એમાંથી ખાતર હોતંગ વેર્યું છે જો આ ખાતર છે 2 નોઝલ મૂકી છે અને આ રોલ છે એટલે કે કાગળ અને આપણે આમાં મરસી સોંપવાની છે 15 પાળા છે 15 સાઈની મરસી કરવાની છે રોપ પાવડર લઈને આવે અને મોસમ રોલ પાથરવાનું કાગળ પાથરવાનું ચાલુ કરી દેવી આ રીતે કાગળ પાથરવાનું અને પછી ફરતા જે કોરવાની આ રીતની પાવડે ધૂળ ચડાવી દેવાની થઈ જાય આ રીતનું તૈયાર મસ્ત 2 કલાકની ઊંઘ લીધી 1 2 3 4 અને આવડો બીજો રહ્યો ને 3જા નંબરનો સામેથી અડધેથી એટલો લીધો 4 આખા અને 1 અડધો એટલું કામ અત્યારે કમ્પ્લીટ કરી વાળ્યું છે અને જો અહીંયા ખાટલો પીડ્યો આ ખાટલો બહુ મસ્ત નહીં કારણ કે આગલી રાતનો ઉજાગરો હતો એના હિસાબે હાલો તો છે ને આ ટ્રાયપોડ લાવ્યો તો ટાઈમ લેવા માટે ચાલો જાવ દી ઘરે પેલા મોટું ધોઈ નાખો ને ઘરે જાય ઓન ધ વે હોમ એટલે કે ઘરે હાલો હવે નીકળી ગયા છીએ આપણી ગાડી લઈને જોઈની અને આ છે ટ્રાયપોડ તો ચાલો હળવા નીકળ્યું ધીમા મધરા કેમ કે અત્યારે જો તો વાદળછાયું વાતાવરણ છે એટલે બહુ લૂ નહીં લાગે નકર પછી લૂ લાગે તો ચાલો હવે ઘરે જઈને મળવી સીધા તમને બપોરા ઉપર ઘર આવી જશે મિત્રો મસ્ત એવા બપોરા પાણી કરી લીધા છે અને 1 કલાકની ફરી વખત ઊંઘ લઈ લીધી અને હવે નીકળી ગયો છો આપણે જવાનું છે તમને કહું હાસું કહું તો જવાનું છે આપણે ખાતરના ફેરામાં લગભગ ખાતર છે 99% કા પછી તાસે હોય મને પાકું નથી કીધું મને કીધું આ ટ્રેક્ટર લઈને તો આપણે જઈશું ટ્રેક્ટર લઈને તો હાલો હાલ્યા જેવી ઘરેથી તો નીકળી ગયો છો વાડીઓને માર્ગે ચડી ગયો છો હાલો તાર હવે આપણે આજ આવ્યા છીએ લેડીઝના લોડરમાં અબે સાલે લેડીઝ છોકરી છે હો હા કઈ લોડર જાઉં છું આપણે ભુવાની દુકાન રહી ના ગણે કેમ કે હા અત્યારે હરખું નહીં દેખાય ભુવાની દુકાને જઈને તમને દેખાડું ટ્રેક્ટરની હાલત તો હવે જો ટ્રેક્ટરની કન્ડિશન બધી ડીઝલ છાંટી દીધું મેં ઓલી સાઈડે જ બતાડું તમને ખાતર હો દેશી ખાતર બધું આજે ઓઇલ આપણે લીક થતું અહીં થતું પછી આજે આપણે નવી પાઇપ નાખી બીજી પાઇપ એક્સ્ટ્રા એમાંથી નોંધન થાય છે ક્યારેક અહીં કણીથી
ભુવન દુકાને પહોંચી ગયો છું. બોનટ ખોલીને સામે ચડાવી દેવાનું, ગાડી ધોય એટલે પછી આપણે ધોવાનું છે ટ્રેક્ટર. ત્યાં સુધી ઘડીક સાંય હેઠે આરામ કરવી. The next day. તો વાડીએ પહોંચી ગયો છો ટ્રેક્ટર લઈને, ત્યાંથી લઈને. અને અત્યારે આ લીંબુડી આપણે રે લીંબુડીમાં પાણી જતું તો પાણી ચેક કરવા આવ્યા છે. અને અત્યારે હે ને અચ્છા આપણે શું કહેવાય આને, તમને ખ્યાલ હોય તો કયો, નગર પછી હું ન કહું, આને કહેવાય પાળા. અને સામે જો એટલામાં લીલવાણું દેખાય તમને, મરસી એટલામાં સોંપેલી છે. તો મરસી તો એવડે સોંપશે. અને હવે હે ને હું પહેલાં દાંતી આંકી નાખું અને એ પહેલાં નાખું વાળ લઉં. અને અત્યારે અલ્ટ્રા વાઇડ એંગલમાં શૂટ કરું છું, જોઉં છું કેવું રિઝલ્ટ આવે છે એમ. કારણ કે કાલ પમદી એક અપડેટ આવ્યું હતું, એમાં એવડે કીધું હતું કે કેમેરામાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તો એ હાટો મેં કેવું રિઝલ્ટ થોડું ઘણું થાય છે. સોફ્ટવેર અપડેટમાં થોડું ઘણું ફેર પડે. તો ચાલો ચેક કરી લઉં પહેલાં, પછી બીજું બધું કામ ચાલુ કરી. તો દાંતી હાંકી નાખી છે, ટ્રેક્ટર પાછળ મૂક્યું છે. અને હવે પહેલાં છે ને મોટર બંધ કરી દઉં, 2 થળિયા બાકી હતા. આ ઘડી રે આવું નીણ નાખું તને અહીંથી. હાલો કુવાઈને મોટર બંધ કરી દઉં.